જય શ્રી કષ્ટભંજન દેવ. ચાલો ભાઈ, જો સાળંગપુર પહોંચવાની તૈયારી જ છે. સામે મંદિર દેખાય છે. થોડી જ વારમાં આપણે પહોંચી જશું દાદાના ધામમાં. જય શ્રી રામ. ચાલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર. મંદિર તો બંધ થઈ ગયું છે. મંદિરે બંધ થઈ ગયું, પાર્કિંગનો ગેટ બંધ છે. જો આ ગાડી લઈને હાઈલો આવે છે. હવે ગાડી રિક્ષા અહીંયા થોડીક વાર બહાર રાખવાની, 4 વાગે ખુલે. પાર્કિંગમાં ન જવાતી ભાઈ. ક્યાં હારું ભાઈ, મંદિર તો બંધ થઈ ગયું. હારું હવે પેલા પ્રસાદી લઈ આવશું ને આપણે. હારું, પછી આપણે હવે દર્શન 3:30. જો ભાઈ, મંદિર તો અત્યારે દર્શન બંધ થઈ ગયા હોય, કારણ કે આપણે ગયેલા સોમનાથમાં ટાઈમ જાજો કાઢી નાખ્યો. હવે આપણે આજે પહેલાં પ્રસાદી લઈ લઈએ, પછી દાદાના દર્શન કરશું. નહીં મીઠાક્ષી, ભૂખ લાગી છે ને? એમ તો મીઠું ને તો હા. હાલો, ચાલો પ્રસાદી લઈ આવીએ આપણે પહેલાં. કોઈ માણસો તો ઘણા શ્રી કષ્ટભંજન દેવની ભોજનાલય છે. વરસાદનું વાતાવરણ થયું છે ફૂલમ. કાળા ડિબાંગ વાદળો થઈ ગયા, હમણાં વરસાદ આવવાનો છે. લે તારી એકદમ ખરાબ વાત નહીં. મીઠાક્ષી, જો ભાઈ, દાદાનો પ્રસાદ લેવા માટે બધા ભક્તો બી દાદા આમ છેલ્લે ધવલ તો અહીંયા એ તો હાલો આપણે હાથ ધોઈ આવીએ. ચાલો ભાઈ, આપણે દાદાની પ્રસાદી લઈ લીધી. હવે હાથ ધોઈ પ્રસાદી લઈ લીધી દાદાની. હાલો તો આમ નીચે જઈએ. લીધી ને હલાવ મીંડો હલાવ. સારું, વાહ. રૂમ્સ બધાને અહીંયા રોકાવા માટે હોય, એ રૂમ્સ બધાને મળી જાય છે. આપણે આ બાજુ જાવ છે. અહીં જો મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. હાલો, હાવ નીલકંઠ મહાદેવ છે ભાઈ. 3 મહિનાનો હવે ભાઈ આજે નહીં પણ કાલે છેલ્લો દિવસ છે નહીં? હજી તો મહાદેવના દર્શન કરવા પડે ને. હાલો, જો સારું ને મીઠું બે આવી ગયા. હાલે ભાઈ, તો હાલ ખુલ્લું છે. આમ તો તાવડું માર્યું. હાલો, દર્શન તો થઈ ગયા છે શ્રી નીલકંઠ મહાદેવ.
ક્યાં અંદર મંદિરમાં મહાદેવ માટે એસી ચાલુ રાખ્યું હોય ને. હાલ ભાઈ તારી ગાડી ઉપર તારી ગાડીમાં બેહીને હાલતો થઈ જતો હોય તો હે તો હાલો અહીંયા આપણે મંદિર ખુલશે ને એટલે આપણે અહીંયા અંદર લાઈનમાં ઊભા રહી જઈએ નહીં. ચાલો ભાઈ આપણે લાઈનમાં ગોઠવાઈ ગયા. હજી મંદિર તો ખુલ્લું નથી, હજી 3:30 ખુલવાનું છે. હાલો ઉતરી ગયા. હવે એ બધું તો મેં લઈ લીધું છે. ચાલો ભાઈ મંદિરના દરવાજા ખુલી ગયા છે. હારું હાલો ચાલો ભાઈ આપણે દાદા દર્શન થઈ ગયા. હવે ઘરે જવા નીકળતું ને. ચાલો હવે ઘરે જાય. હવે મળીએ આવતા મહિને. જય શ્રી કષ્ટભંજન દેવ. જય શ્રી રામ. જવા દો આમ મંડો જમી આવો. જાઓ અમે જમીને આવ્યા છીએ. મારુતિ 1600 મીઠું હારું. એ મીઠું તે શું પીધું? પાઇનેપલ પીધું. અને જો તારીખ હજી ખરીદી પૂરી નથી થતી આ છોકરાઓની. જો તો ખરા. એ હાલો હવે હું કઈ ગન ભાઈ એક દુકાનમાંથી નીકળીને બીજી દુકાનમાં કરી જાય. મેં તો આમ જોતો પૂરી દુકાન કાઢ્યા તો પાછા અહીંયા આવી ગયા. અમે તો બહુ ખરીદી કરી હતી. હાલો ભાઈ હાલો હવે ખરીદી પૂરી થઈ ગઈ તમારી તો હાલો હવે જઈએ. જો આ બધે જો વરસાદ લાયરો છે. આ બધા જો ખરીદી પૂરી નથી થતી આ બધાની. તો જો આ મીતું જો આમ જો કેવું કરે છે. જો છોકરાઓ જો જો મિત્રો મીતું કેવું કરે. જો નીકળ્યા ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. એ તો મેં કીધું હતું તમને. જો ચાલો હવે મળીએ પાછા. જ્યારે દાદા બોલાવે ત્યારે પાછા આવશું. જય શ્રી રામ.